ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી અમલસાડ પૂરગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યા. અમલસાડ વિસ્તારમાં અંબિકા નદી 28 ફૂટ ભયજનક સપાટી વટાવીને 23 ફૂટ નજીક પહોંચી ચૂકી છે. દક્ષિણ ગુજરાતમાં પૂરની પરિસ્થિતિ એ સમગ્ર ગુજરાતને ચિંતામાં નાખી દીધું છે, જેને લઈ ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન હર્ષભાઈ સંઘવી નવસારી જિલ્લાની મુલાકાતે આવી ચૂક્યા છે. વરસાદની સ્થિતિને પગલે ગુજરાત સરકાર ચિંતિત બની છે. દક્ષિણ ગુજરાતમાં 5 જેટલી આર્મીની ટુકડીઓ બોલાવવામાં આવી છે અને હજુ વધુ આર્મીની ટીમો ઉતારવા માટે કેન્દ્ર સરકાર પાસે માંગ કરવામાં આવી છે. સમગ્ર ગણદેવી તાલુકો અને બિલીમોરા શહેરનો 50% વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ગઈકાલથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે વલસાડ, નવસારી, સુરત જિલ્લાના અમુક તાલુકાઓ, તાપીના અમુક વિસ્તારો, આ બધા જ વિસ્તારોમાં ખૂબ પાણી ભરાવાના કારણે ગામડાઓ અને અલગ અલગ વિસ્તારમાં લોકોને ખૂબ તકલીફ પડી. વહીવટીતંત્ર આજે બપોર સુધી 11,000થી વધારે લોકોને સ્થળાંતર કરવામાં નવસારી જિલ્લામાં સફળતા પ્રાપ્ત થઈ હતી. અને સાથે સાથે આ તકલીફને પહોંચી વળવા માટે આજે અનેક એનડીઆરએફની ટીમ પહેલેથી આપણી પાસે હતી. પ્રધાનમંત્રી કાર્યાલય, ગૃહમંત્રીશ્રી અને તમામ લોકોએ તાત્કાલિક ત્યાંથી બીજી એનડીઆરએફની ટીમ બી આજે સાંજે બી મોકલી અને હમણાં રાત્રે બી બીજી એનડીઆરએફની ટીમ બી આવી રહી છે. આજે આખો દિવસ 8થી વધારે હેલિકોપ્ટરો એકદમ સ્ટેન્ડ બાય રેડી હોવા છતાં ચારે બાજુ ગુજરાતમાં વરસાદના કારણે આ હેલિકોપ્ટર સાંજે ઉડાન ભરી શક્યું છે. અને આ બધા જ હેલિકોપ્ટરો ગુજરાતમાં આ બધા જ જે લોકો ફસાયા છે એને નિકાલવા માટે વહેલી સવારે બી જો વરસાદ અને વાતાવરણ ક્યાં બોમ્બે સાઈડથી, ક્યાં પોરબંદર સાઈડથી, ક્યાં દમણ સાઈડથી, જ્યાંથી બી વાદળો ખુલ્લા મળ્યા ત્યાં તાત્કાલિક હેલિકોપ્ટરો ઉડાવી લેવામાં આવશે અને લોકો માટે ઉપયોગમાં લેવામાં આવશે.